સિઝન બદલાય એટલે મોટાભાગના લોકો બીમાર પડતા હોય છે અને મોટાભાગના લોકોને ઉધરસ અને સાઇનસની સમસ્યા થતી હોય છે. તો આપણા વડવાઓ આપણને ઘણા બધા ઘરેલું ઉપચાર કહીને ગયેલા છે કે આ કરવાથી ઉધરસમાં ઘણા બધા ફાયદાઓ થતા હોય છે અને આયુર્વેદની દ્રષ્ટિએ પણ જોવા જઈએ તો જે ઘરેલું ઉપચાર છે તેનાથી ઉધરસમાં ઘણી બધી રાહત થતી હોય છે. એ ઉપચાર હું આજે આપને જણાવવા જઈ રહી છું. સૂકી ઉધરસ થતી હોય છે ત્યારે હુંફાળા પાણીમાં 1 ગ્લાસ હુંફાળા પાણીમાં ચપટી અમથું મીઠું નાખી અને એના કોગળા કરવાથી રાહત મળતી હોય છે. આદુવાળી ચા પીવાથી પણ ઘણી બધી રાહત થતી હોય છે. મધ પણ ખાવાની ઘણા બધા લોકો સલાહ આપતા હોય છે. બ્લેક ટીમાં થોડું અમથું મધ નાખી અને એ પીવાથી પણ ઉધરસમાં રાહત મળતી હોય છે. ખાસ કરીને જ્યારે પણ ઉધરસ અને સાઇનસની તકલીફ હોય છે ત્યારે ગરમ પાણીથી સ્નાન કરવાથી પણ આપણને ઘણું બેટર ફીલ થતું હોય છે. લસણ ખાવાથી પણ ઘણો બધો ફાયદો થતો હોય છે. એટલે તમે કોઈ પણ શાકભાજી ખાઓ તો એમાં ભરપૂર માત્રામાં લસણ નાખશો તો પણ તમને ઉધરસથી છુટકારો વહેલી તકે મળી શકે છે. આદુવાળી ચા પીવાથી પણ ફાયદો થતો જ હોય છે. તો આ ઘરેલું ઉપચાર જ્યારે પણ ઉધરસ અથવા તો સૂકી ઉધરસ સાઇનસની જે તકલીફ થતી હોય છે ત્યારે આ ઘરેલું ઉપચારથી પણ આપણને બેટર ફીલ થતું હોય છે.